છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત ઉપનગરો અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડી છે. મુંબઈની હવા અત્યંત ભયજનક બની ગઈ છે. તેથી મુંબઈમાં હાલ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે હવે આ અંગે મુંબઈમાં હવાની ગુણવત્તાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈનો એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે 139 નોંધાયો હતો. આ ઇન્ડેક્સ મધ્યમ શ્રેણીમાં આવે છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઈના વિલેપાર્લે, કોલાબા, મલાડ, કુર્લા, ભાંડુપ, દેવનાર, બોરીવલી, બાંદ્રા પૂર્વમાં હવાની ગુણવત્તા ખૂબ જ જોખમી છે. આ સ્થળનો એર ઇન્ડેક્સ 200થી 300ની વચ્ચે છે. તેમજ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ, જુહુ, મહાપે, નેરુલમાં હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્થિતિમાં છે. મુંબઈમાં સતત હવામાન પરિવર્તન અને બાંધકામને કારણે મુંબઈની હવા સતત પ્રભાવિત થઈ રહી છે. હાલમાં એવું નોંધવામાં આવ્યું છે કે મુંબઈકર હાલમાં પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે, જેથી મુંબઈકરાઓ પરેશાન છે.